હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે મકાઈ મૂળ એટલે કે એકદળી મૂળની આંતરિક રચના વિશે સમજીશું. એકદળી મૂળ એટલે કે મકાઈ મૂળની અંતઃરચના ઘણી બધી બાબતોમાં દ્વિદળના મૂળ એટલે કે સૂર્યમુખી મૂળ સાથે સામ્યતા દર્શાવે છે અથવા તો સમાનતા દર્શાવે છે. તો તમને બાજુની આકૃતિમાં એકદળી મૂળની અંતઃરચના આપેલી છે. તો આ ક્વેશ્ચન તમને પૂછી શકાય, એકદળી મૂળની અંતઃરચના આકૃતિ સહ વર્ણવો, અથવા તો ફક્ત એકદળી મૂળ અથવા મકાઈ મૂળની અંતઃરચના વર્ણવો, અથવા તો મકાઈ મૂળની અંતઃરચનાની ફક્ત નામ નિર્દેશનવાળી આકૃતિ ડ્રો કરો. તો મકાઈ મૂળની અંતઃરચના જોવા માટે પહેલાં મકાઈના મૂળના પાતળા છેદ લેવામાં આવે છે. આ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કર્યા પછી એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે છે. તો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા મકાઈના મૂળની એટલે કે એકદળી મૂળની અંતઃરચના જોઈ શકાય છે. મકાઈના મૂળને પણ જે મકાઈના મૂળનું પેશીતંત્ર છે એને પણ 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે: અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર. તો મકાઈ મૂળની રચનામાં ત્રણેય પેશીતંત્ર વિશે આપણે સમજીએ. અહીં તમને આકૃતિમાં મકાઈ મૂળની અંતઃરચના બતાવી છે, એટલે કે મકાઈ મૂળનો અનુપ્રસ્થ છેદ એટલે કે આડો છેદ બતાવેલો છે અને એ છેદનો એક ભાગ તમને બતાવેલો છે, જેમાં અધિસ્તર, બાહ્યક એટલે કે આધારોતક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર બતાવેલું છે. તો પહેલાં આપણે વાત કરીએ અધિસ્તરીય પેશીતંત્રની. તમને ખ્યાલ છે અધિસ્તર કોને કહેવાય? તો મૂળની સૌથી બહારની તરફ આવેલું સ્તર એને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. એને મૂલાધિસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળમાં અધિસ્તરને મૂલાધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા સૌથી બહારની તરફનું જે સ્તર બતાવેલું છે એ સ્તર એકસ્તરીય છે અને એ સ્તરને અધિસ્તર અથવા તો મૂલાધિસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો મૂલાધિસ્તરની રચનાની વાત કરીએ. અધિસ્તરના કોષો, અધિસ્તરને રોમ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ અધિસ્તરના કોષોમાંથી એક કોષીય મૂળ રોમ ઉત્પન્ન થાય છે. માટે એકદળી મૂળમાં અધિસ્તરને મૂલાધિસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અધિસ્તરની રચનાની વાત કરીએ. અધિસ્તરને રોમ સ્તર પણ કહેવાય છે અથવા મૂલાધિસ્તર પણ કહેવાય છે, કારણ કે એમાં મૂળ રોમ, એમાંથી અધિસ્તરના કોષોમાંથી એક કોષીય મૂળ રોમ ઉત્પન્ન થાય છે. હવે અધિસ્તરીય પેશીતંત્રમાં અધિસ્તરની રચના વિશે વાત કરીએ. અધિસ્તર કે જેને રોમ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ સ્તર મૂળનું સૌથી બહારનું સ્તર છે. અહીંયા આપણે આ પહેલા સ્તરની વાત કરી રહ્યા છીએ. પહેલું જે સ્તર આપેલું છે એ સ્તર. તો અહીંયા અધિસ્તર અથવા તો રોમ સ્તર એકસ્તરીય છે. આ સ્તરના કોષોમાંથી પાતળી દિવાલવાળા નલિકાકાર બહિરુદભેદ ઉત્પન્ન થાય છે, જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં તમને મૂળ રોમની રચના દર્શાવેલી છે. અધિસ્તરના કોષોમાંથી પાતળી દિવાલવાળા નલિકાકાર બહિરુદભેદ ઉત્પન્ન થાય છે, એ રચનાને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે બહિરુદભેદ છે કે જેને મૂળ રોમ કહે છે, એ મૂળ રોમ આ સ્તરના કોષો ઉપર મૂળ રોમનું મુખ્ય કાર્ય શું છે? તો મૂળ રોમ એ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. બીજું કે આ સ્તરના કોષોની ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોતું નથી, કારણ કે ક્યુટિકલ જો હોય તો મૂળ એ પાણીનું શોષણ કરી શકતું નથી. આગળ આપણે સમજાવ્યું હતું કે વનસ્પતિના અંગોમાં અધિસ્તરના કોષોમાં, એમાં ખાસ કરીને પ્રકાંડ અને પર્ણમાં અધિસ્તરની બહારની તરફ જાડું ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે, બરાબર, જે પર્ણમાં કે પ્રકાંડમાં ઉત્સેદનની ક્રિયાને ઘટાડવાનું કાર્ય કરે છે. પણ મૂળમાં અધિસ્તરની બહારની તરફ ક્યુટિકલનું આવરણ આવેલું હોતું નથી, કારણ કે મૂળને પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવાનું કાર્ય કરવાનું છે. તો મૂળના
મકાઈ મૂળના સૌથી બહારના સ્તરને અધિસ્તર અથવા મૂલાધિ સ્તર અથવા રોમ સ્તર કહેવાય છે, જેના કોષો પાતળી દિવાલવાળા હોય છે. એમાંથી પાતળી દિવાલવાળા મૂળ રોમ ઉત્પન્ન થાય છે. મૂળ અધિસ્તરની ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોતું નથી અને મૂળ રોમ એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોના શોષણના કાર્ય સાથે સંકળાયેલું હોય છે. તો આ થઈ અધિસ્તરીય પેશીતંત્રની વાત. હવે આપણે વાત કરીએ આગળ આધારોત્તક પેશીતંત્ર. તો અહીંયા આધારોત્તક પેશીતંત્ર બાહ્યક, અંતબાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જામાં વિભાજિત થયેલું હોય છે. તો આપણે આધારોત્તક પેશીતંત્રમાં સૌ પહેલાં બાહ્યકની વાત કરીએ. તો બાહ્યકમાં જુદા જુદા સ્તર આવેલા હોય છે. બાહ્યકમાં બહિસ્તર, પછી અધસ્તરને બાહ્ય બાહ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી અંતબાહ્યક આવેલું હોય છે અને અંતસ્તરનો સમાવેશ થાય છે. બરાબર. તો આ જે રચના છે એનો બાહ્યકમાં સમાવેશ થાય છે. બાહ્યકમાં આટલી રચના જોવા મળે છે. બાહ્યકમાં બહિસ્તર અથવા તો બાહ્યકને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. આધારોત્તક પેશીતંત્રમાં તમને ખ્યાલ છે આગળ આપણે આધારોત્તક પેશીતંત્રની વ્યાખ્યા સમજાવી દીધી કે અધિસ્તરીય પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર સિવાયના પેશીતંત્રને આધારોત્તક પેશીતંત્ર કહેવાય છે. અહીંયા બાહ્યકને 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે. બહિસ્તર, અધસ્તર એટલે કે બાહ્ય બાહ્યક, અંતબાહ્યક અને અંતસ્તર. હવે દરેક સ્તરની રચના વિશે આપણે સમજીએ. તો પહેલાં વાત કરીએ છીએ આપણે બહિસ્તર વિશે. બહિસ્તર કોને કહેવાય? તો આ બહિસ્તર એ અધિસ્તરની તરત જ નીચે જોવા મળે છે. તેના કોષો મોટા અને સુબેરીનયુક્ત જાડી દિવાલવાળા હોય છે. તો તમે જુઓ અધિસ્તરની નીચે સેકન્ડ જે લેયર આપેલું છે એ સેકન્ડ લેયર છે એ બહિસ્તરનું છે. બહિસ્તર એ અધિસ્તર અથવા તો રોમ સ્તરની તરત જ નીચે આવેલું છે. બરાબર. અહીંયા તમને આ જે અધિસ્તરની નીચેનું જે સ્તર બતાવેલું છે એ છે બહિસ્તર. તો બહિસ્તર એ અધિસ્તરની તરત જ નીચે આવેલું છે અથવા રોમ સ્તરની તરત જ નીચે આવેલું હોય છે. તેના કોષો મોટા હોય છે અને સુબેરીનયુક્ત જાડી દિવાલવાળા હોય છે. જ્યારે રોમ સ્તર નાશ પામે અથવા તો મૂળમાં અધિસ્તર નાશ પામે ત્યારે બહિસ્તર એ અંદરના પેશીનું અથવા અંદરની પેશીઓનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો બહિસ્તરનું કાર્ય શું થશે? બહિસ્તર એ અંદરની પેશીઓનું રક્ષણ કરે છે. ફરીથી અહીંયા સમજાવીએ આપણે બહિસ્તરની વાત. અધિસ્તરની તરત જ નીચે અથવા તો રોમ સ્તરની તરત જ નીચે આવેલું સ્તર છે જેને બહિસ્તર કહેવાય છે. બહિસ્તરના કોષો મોટા હોય છે અને સુબેરીનયુક્ત જાડી દિવાલવાળા હોય છે. જ્યારે હવે આ બહિસ્તરનું કાર્ય શું છે? તો જ્યારે અધિસ્તર અથવા તો રોમ સ્તર નાશ પામે ત્યારે અંદરની પેશીઓનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો એના પછી આવે છે અધસ્તર અથવા તો બાહ્ય બાહ્યક. તો અહીંયા તમને રેડ કલરના કોષોથી 2 કે 3 સ્તરો બતાવેલા છે. એને અધસ્તર અથવા બાહ્ય બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. બહિસ્તરની નીચે આવેલા 3 કે 4 સ્તરો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યા છે. જે રેડ કલરના જે સ્તરો બતાવેલા છે એ 3 કે જે 4 સ્તરો છે એને અધસ્તર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં બહિસ્તરની નીચે અધસ્તર બતાવેલું છે. જે 3 કે 4 સ્તરોનું બનેલું છે એને અધસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અધસ્તરની વ્યાખ્યા આવી રીતે આપી શકાશે. બહિસ્તરની નીચે 3 કે 4 સ્તરોના પ્રદેશને અધસ્તર અથવા બાહ્ય બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તરના કોષોની દિવાલ લિગ્નિનથી સ્તુલિત થયેલી હોય છે અને મજબૂત હોય છે. બરાબર. તો અહીંયા લિગ્નિનથી સ્તુલિત છે એટલે આના કોષો રંગીન તમને અભિરંજિત થયેલા બતાવેલા છે. કોષોની કોષ દિવાલ લિગ્નિનથી સ્તુલિત થયેલી હોય છે અને મજબૂત હોય છે. આ પ્રદેશ દ્રવોત્તક કોષોનો બનેલો હોય છે. દ્રવોત્તક પેશીની રચના આપણે શીખી ગયા હતા કે દ્રવોત્તક પેશીના કોષો બેન્ઝીન જેવા હોય છે. એટલે તમારે આકૃતિમાં દોરવા હોય તો તમે આવી રીતે દોરી શકો. બેન્ઝીન જેવા કોષો અથવા બહુકોણીય કોષો એ દ્રવોત્તક પેશીના કોષો કહેવાશે. તો બહિસ્તર એ
બહિસ્તરની નીચે અધસ્તર અથવા બાહ્યક આવેલું હોય છે, બરાબર. આ સ્તર એ 3 કે 4 સ્તરોના બનેલો હોય છે. એના કોષોની દિવાલ એ લિગ્નિન દ્રવ્યથી સ્થૂલિત હોય છે અને મજબૂત હોય છે, અને આ સ્તર એ દ્રવોત્તક પેશીનું બનેલું હોય છે, અને તમે અનુપ્રસ્થ છેદમાં આની સ્પષ્ટ રચના જોઈ શકો છો. ત્યાર પછી અધસ્તર પછીની જે રચના છે એને અંતબાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. હવે અંતબાહ્યક કોને કહેવાય? તો બાહ્યકની અંદર તરફ આવેલા પ્રદેશને અંતબાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. તો આટલો જે પ્રદેશ છે એને અંતબાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશ એ મૃદુતક કોષોનો બનેલો હોય છે, અને મૃદુતક કોષોના ઘણા બધા સ્તરો એમાં આવેલા હોય છે. મૃદુતક કોષો એ પાતળી દિવાલવાળા હોય છે, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે, અને વચ્ચે આંતરકોષીય અવકાશ ધરાવે છે. ત્યાર પછી આવા અંતબાહ્યકમાં ક્યારેક જગ્યા જોવા મળે છે, તો એને વાતકોટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એટલે અધસ્તર પછી બાહ્યબાહ્યકની રચના યાદ રાખજો. બાહ્યબાહ્યક પછી આવે છે અંતબાહ્યક. અંતબાહ્યક એ અંતબાહ્યક કોને કહેવાય? તો બાહ્યકની અંદર તરફ આવેલા પ્રદેશને બાહ્યકની અંદર તરફ આવેલા પ્રદેશને અંતબાહ્યક કહેવાય છે. આ પ્રદેશ એ મૃદુતક પ્રકારના કોષોનું બનેલું હોય છે. મૃદુતક કોષો જીવંત હોય છે, પાતળી દિવાલવાળા હોય છે, આકારમાં ગોળ હોય છે, વચ્ચે આંતરકોષીય અવકાશ ધરાવે છે, અને આ અંતબાહ્યકની વચ્ચે કેટલીક જગ્યાએ અવકાશ હોય છે, મોટો કોટર હોય છે, જેને વાતકોટર તરીકે ઓળખવામાં આવે છે, જે શ્વસન વાયુઓની આપલે વહનમાં મદદ કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો ત્યાર પછીનું જે સ્તર છે એને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યક અંતસ્તરની વ્યાખ્યા શું આપી શકાય? તો બાહ્યકના સૌથી અંદરના, આ દાખલા તરીકે આખું બાહ્યક છે, અહીંયા અધિસ્તરથી નીચેનો સમગ્ર વિસ્તાર બાહ્યક કહેવાય. તો બાહ્યકની સૌથી અંદરનું સ્તર એને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને એક સ્તરીય અંતસ્તર બતાવેલું છે. બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અંતસ્તરના કોષો કેવા હોય છે? તો અંતસ્તરના કોષો એકબીજા સાથે સજ્જડ રીતે ચોંટેલા હોય છે. સજ્જડ એટલે કે મજબૂત. દાખલા તરીકે આ અંતસ્તર છે. અંતસ્તરના કોષો પણ મૃદુતક પ્રકારના હોય છે, પીપ જેવા આકારના હોય છે, અને એકબીજાની એકદમ નજીક ગોઠવાયેલા હોય છે. એની વચ્ચે આંતરકોષીય અવકાશ આવેલો હોતો નથી, બરાબર. તો અંતસ્તર એ બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તરના કોષો એકબીજા સાથે સજ્જડ રીતે ચોંટેલા હોય છે. કોષોની અરીય તેમજ અંદરની દિવાલ લિગ્નિન અને સુબેરિન દ્રવ્યથી સ્થૂલિત થયેલી હોય છે, અને અંગ્રેજી આ સ્થૂલન એ અંગ્રેજી અક્ષર આડા સી જેવું દેખાય છે. આ સ્તરમાં કેટલાક કોષો સ્થૂલન વગર રહી જાય છે, જેઓને પતકોષો કહેવાય છે, અને પતકોષો આદિદારોની બરાબર સામે આવેલા હોય છે. તો હવે આપણે અંતસ્તરની રચનાની વાત કરીએ તો પહેલાં તમારે અંતસ્તરની વ્યાખ્યા યાદ રાખવાની છે કે અંતસ્તર કોને કહેવાય. તો બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની આપણે રચનાની વાત કરીએ તો અંતસ્તરના જે કોષો છે એ અંતસ્તરના કોષો પીપ જેવા આકારના હોય છે. જેમ કે આ અંતસ્તર છે દાખલા તરીકે, બરાબર, એક સ્તરીય છે. અંતસ્તર હંમેશા એક સ્તરીય છે. એના કોષો પીપ જેવા આકારના જોવા મળે છે. આ દાખલા તરીકે અંતસ્તર છે, બરાબર. હું તમને આડું દોરીને દેખાડું છું. આંતસ્તર છે, એના કોષો મૃદુતક પ્રકારના પીપ આકારના કોષો છે. હવે આ કોષો છે એકબીજાની એકદમ લગોલગ ગોઠવાયેલા હોય છે, એટલે કે વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. હવે બીજી રચના તમારે એ સમજવાની છે કે આ કોષોની આંતરિક અને અરીય દિવાલ ઉપર, બરાબર, આ કોષોની આંતરિક અને અરીય દિવાલ ઉપર એટલે કે ઊભી અને આ આડી જે દિવાલ છે એની ઉપર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન થવાથી એ દિવાલ જાડી હોય છે, અને અંગ્રેજીમાં જેમ સી આકાર હોય એ પ્રકારની રચના જોવા મળે છે, જેને કાસ્પેરિયન પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. તો અંતસ્તરના કોષોમાં એની આંતરિક અને અરીય દિવાલો વચ્ચે અંતસ્તરના કોષોમાં એની આંતરિક અને અરીય દિવાલો વચ્ચે લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન જોવા મળે છે, જે સી આકારનું હોય છે, જેને કાસ્પેરિયન પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્તરમાં કેટલાક કોષો, આ જો
લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન હોય તો એ કોષોમાંથી પાણીનું વહન થઈ શકતું નથી. જેમ કે અહીંયા તમને બધે એવું સ્થૂલન બતાવેલું છે, રેડ કલરનું અંતઃસ્તરના કોષોમાં કાસ્પેરિયન પટ્ટીનું સ્થૂલન બતાવેલું છે. એટલે કે અંતઃસ્તરના કોષોની આંતરિક અને અરીય દિવાલ, આંતરિક એટલે અંદરની આંતરિક અને આ અરીય દિવાલ થશે. આંતરિક અને અરીય દિવાલ ઉપર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યથી સ્થૂલિત થયેલી હોય છે અને એ અંગ્રેજી અક્ષર આડા સી જેવું દેખાય છે. અહીંયા જેમ મેં તમને આકૃતિમાં સી જેવી રચના બતાવી એ જ રીતે તમને અહીંયા આકૃતિમાં આવી રીતના સી જેવી રચના દેખાશે. બરાબર, ફરીથી ધ્યાન રાખજો. અંતઃસ્તરના કોષોમાં એની આંતરિક અને અરીય દિવાલો ઉપર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે અને એ સી જેવા આકારનું દેખાય છે, જેને કાસ્પેરિયન પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે લિગ્નિન અને સુબેરિનથી દ્રવ્ય સ્થૂલિત થયેલી દિવાલ એ પાણી માટે અપ્રવેશીલ હોય તો બાહ્યકમાંથી પાણી કઈ રીતે અંદર મજ્જામાં પ્રવેશી શકે અથવા અંદરની તરફ જલવાહક પેશીમાં પ્રવેશી શકે? મૂળ દ્વારા શોષાયેલું પાણી અધિસ્તરમાંથી બાહ્યકમાં, બાહ્યકમાંથી અંતઃસ્તરમાંથી પછી જલવાહક પેશીમાં જશે. હવે અહીંયા સ્થૂલન હોય તો અંતઃસ્તરમાંથી અંદર પાણી કઈ રીતે જઈ શકે? તો અંતઃસ્તરના કેટલાક કોષો છે એ કાસ્પેરિયન પટ્ટી ધરાવતા નથી, મતલબ કે લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન ધરાવતા નથી અને એવા કોષોને પદ કોષો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું એમ કહું કે આ અંતઃસ્તરના કોષો છે એની પર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન છે. હવે એની સામે આવેલો, એની બાજુમાં આવેલો કોષ છે એ સ્થૂલન ધરાવતો નથી. પછી પાછા બે કોષો પાછું સ્થૂલન દર્શાવે છે. પછી થોડાક અંતરે પાછા આવેલો કોષ છે એ સ્થૂલન દર્શાવતો નથી. તો અંતઃસ્તરના જે કોષો એ સુબેરિન કે લિગ્નિન દ્રવ્યનું સ્થૂલન ધરાવતા નથી એને પદ કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે મારે તમને આકૃતિમાં બતાવવું હોય તો અહીંયા તમને પદ કોષ બતાવેલો છે, જુઓ આકૃતિમાં. બરાબર, જો અહીંયા સી આકારના બધે સ્થૂલન બતાવેલા છે અને સ્થૂલનની એક્ઝેક્ટ સ્થૂલન ના થયેલો હોય એવો કોષ પણ બતાવેલો છે, એને પદ કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પદ કોષ દ્વારા પાણીનું વહન બાહ્યકમાંથી અંતઃસ્તર દ્વારા અંદર તરફ જશે. હવે તમે આકૃતિમાં ક્લિયર જુઓ તો અંતઃસ્તર એક સ્તરીય છે. બરાબર, અંતઃસ્તરની રચના જોઈએ. આ અંતઃસ્તર એક સ્તરીય છે. અંતઃસ્તરના કોષો પાતળી દિવાલવાળા હોય છે ને એકબીજાની લગોલગ ગોઠવાયેલા હોય છે. અંતઃસ્તરની કોષોની આંતરિક અને અરીય દિવાલ ઉપર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે, જે સી આકારનું દેખાય છે, જેને કાસ્પેરિયન પટ્ટી કહેવાય છે. અને આ કોષો જેની ઉપર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે, જેને કાસ્પેરિયન પટ્ટી કહેવાય છે, એમાંથી પાણીનું વહન થઈ શકતું નથી. તો મૂળના અધિસ્તર દ્વારા શોષાયેલું પાણી બાહ્યકમાં થઈ અને જલવાહક પેશી સુધી કઈ રીતે પહોંચે? તો અહીંયા જલવાહક પેશીમાં આદિદારુની એક્ઝેક્ટ સામે એક થોડાક અંતરે કોષ આવેલા હોય છે, જેની ઉપર લિગ્નિન અને સુબેરિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોતું નથી. એવા કોષોને પદ કોષ કહેવાય છે અને એ પદ કોષ દ્વારા પાણી જલવાહક પેશીમાં દાખલ થશે. બરાબર, તો આ થઈ અંતઃસ્તરની રચના. હવે ત્યાર પછીના સ્તરની આપણે વાત કરીએ તો અંતઃસ્તરની, અને બીજી વસ્તુ યાદ રાખજો કે પદ કોષોનું એક્ઝેક્ટ સ્થાન ક્યાં હોય છે? તો પદ કોષો એ આદિદારુની એક્ઝેક્ટ સામે ગોઠવાયેલા હોય છે. પદ કોષો આદિદારુની બરાબર સામે ગોઠવાયેલા હોય છે અને જીવંત કોષો છે જે બાહ્યકમાંથી પાણીનું વહન જલવાહક પેશીમાં કરાવે છે. હવે ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો એ રચના છે મધ્યરંભ. હવે મધ્યરંભ કોને કહેવાય? તો એ રચના પણ આપણે શીખી ગયા હતા કે અંતઃસ્તર સિવાયના અંતઃસ્તરની અંદરના બધા સ્તરો જેમ કે પરિચક્ર, મજ્જા, વાહિપુલો, સંયોગી પેશી એ બધા ભેગા મળી અને જે રચના બનાવે છે એને મધ્યરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે મધ્યરંભની રચના જોઈએ. મધ્યરંભમાં પરિચક્ર, વાહિપુલો, સંયોગી પેશી અને મજ્જાનો સમાવેશ થાય છે. આપણે હવે અત્યારે મધ્યરંભની વાત કરી રહ્યા છે. તો વચ્ચેનો આખો અંતઃસ્તર સિવાયનો અંદરનો સમગ્ર વિસ્તાર છે એને મધ્યરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યરંભની રચનામાં પરિચક્ર, વાહિપુલ, મજ્જા અને સંયોગી પેશીનો સમાવેશ થાય છે. મધ્યરંભમાં પરિચક્ર, મજ્જા, વાહિપુલ અને સંયોગી પેશીનો સમાવેશ થાય છે, જેને મધ્યરંભ તરીકે ઓળખવામાં
આવે છે। અહીંયા જલવાહક અને અન્વાહક પેશીના સમૂહોની સંખ્યા 8 કરતાં વધુ હોય છે, તેથી આવા મધ્યરંભને બહુસૂત્રી મધ્યરંભ કહેવાય છે। આ જલવાહક પેશીના સમૂહ છે અને જલવાહક પેશીની વચ્ચે વચ્ચે અન્વાહક પેશીના સમૂહ આવેલા હોય છે। જલવાહક પેશી, અન્વાહક પેશી, જલવાહક પેશી, અન્વાહક પેશી। તો આ રીતના જલવાહક પેશી અને અન્વાહક પેશીના સમૂહ એ 8 કરતાં વધારે હોય છે, એટલે આવા મધ્યરંભને બહુસૂત્રી મધ્યરંભ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે દ્વિદળ વનસ્પતિની આપણે વાત કરીએ તો દ્વિદળ વનસ્પતિના મૂળમાં એટલે કે સૂર્યમુખી મૂળમાં જલવાહક પેશી અને અન્વાહક પેશીના 4 સમૂહ જોવા મળે છે, તો એના મધ્યરંભને ચતુસૂત્રી તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે મકાઈ મૂળમાં એના મધ્યરંભમાં જલવાહક પેશી અને અન્વાહક પેશીની સંખ્યા જલવાહક અને અન્વાહક પેશીના જે સમૂહોની સંખ્યા છે 8 કરતાં વધુ હોય છે, તો આવા મધ્યરંભને બહુસૂત્રી તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીએ પરિચક્રની। તો અહીંયા પરિચક્ર એ અંતઃસ્તરની અંદરની તરફ આવેલું એક સ્તરીય સ્તર છે, બરાબર। આ સ્તરના કોષો જીવંત અને પાતળી દિવાલવાળા હોય છે અને મૃદુતકીય હોય છે। તો એક્ઝેક્ટ અંતઃસ્તરની નીચે તરફ એક સ્તરીય સ્તર આવેલું હોય છે, જેને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા તમને આકૃતિમાં પરિચક્ર બતાવેલું છે। અંતઃસ્તરની એક્ઝેક્ટ નીચે એક સ્તરીય સ્તર આવેલું હોય છે, જેને પરિચક્ર કહેવાય છે। પરિચક્રના કોષો એ જીવંત હોય છે, પાતળી દિવાલવાળા હોય છે અને મૃદુતકીય હોય છે। આદિદારુની સામે આવેલા આ સ્તરના કોષો પાર્શ્વમૂળો ઉત્પન્ન કરે છે અને એનો ઉદ્ભવ અંતર્જાત પ્રકારનો હોય છે। એટલે કે પરિચક્રનું મુખ્ય કાર્ય શું છે? તો જે મૂળમાંથી જે પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે, એ પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ પરિચક્રના કોષોમાંથી થાય છે। તો પરિચક્રની રચના યાદ રાખજો। અંતઃસ્તરની એક્ઝેક્ટ નીચે એક સ્તરીય સ્તર આવેલું હોય છે, જે પાતળી દિવાલવાળા મૃદુતક કોષોનું બનેલું હોય છે। જે જીવંત છે એને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે। તો એની એક્ઝેક્ટ રચના જોઈએ તો આકૃતિમાં દાખલા તરીકે આ અંતઃસ્તર છે અને અંતઃસ્તરની નીચે આ રીતના મૃદુતક કોષોનું બનેલું એક સ્તરીય સ્તર આવેલું હોય છે, જેને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને એના કોષો પાતળી દિવાલવાળા હોય છે અને જીવંત હોય છે અને આ પરિચક્રમાંથી મૂળના પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે। હવે ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો એ છે વાહીપુલ। વાહીપુલ કોને કહેવાય? તો એના વિશે પણ આપણે સમજાવ્યું હતું કે જલવાહક પેશી અને અન્વાહક પેશીના જે સમૂહ છે એને વાહીપુલ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા જે તમને રેડ કલરના અનુદારુ અને આદિદારુ બતાવેલા છે એ જલવાહક પેશી છે અને એની વચ્ચે વચ્ચે જે બ્લેક કલરનો પોર્શન બતાવેલો છે એને અન્વાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે। અહીં આકૃતિમાં તમને જલવાહક પેશી અને અન્વાહક પેશીના 8 કરતાં વધારે સમૂહ આપેલા છે। જેમ કે આ એક જલવાહક પેશીનું વાહીપુલ છે, એની એક્ઝેક્ટ બાજુમાં બ્લેક કલરનું બતાવેલું છે એ અન્વાહક પેશી છે। આ જલવાહક પેશી, એની બાજુમાં અન્વાહક પેશી, જલવાહક પેશી, અન્વાહક પેશી, એમ જલવાહક પેશી અને અન્વાહક પેશીના વાહીપુલોની સંખ્યા 8 કરતાં વધારે છે, માટે એકદળી મૂળ અથવા મકાઈ મૂળનું મધ્યરંભ બહુસૂત્રી કહેવાશે। જ્યારે એની કમ્પેરિઝનમાં આપણે જ્યારે સૂર્યમુખી મૂળની વાત કરી હતી તો સૂર્યમુખી મૂળમાં 4 જલવાહક પેશીના સમૂહ આવેલા હતા અને 4 અન્વાહક પેશીના સમૂહ આવેલા હોય તો એને ચતુસૂત્રી મધ્યરંભ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા જે જલવાહક પેશી અને અન્વાહક પેશી છે એ વાહીપુલો, આપણે આગળ વાત કરી હતી કે જલવાહક પેશી અને અન્વાહક પેશીના સમૂહને વાહીપુલ કહેવાય છે। જો જલવાહક પેશી અન્વાહક પેશી સાથે સાથે એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલા હોય તો પણ વાહીપુલ કહેવાય, જુદી જુદી ત્રિજ્યા ઉપર અળીય રીતે ગોઠવાયેલા હોય તો પણ એને વાહીપુલ કહેવાય। આગળ આપણે સમજાવી દીધા હતા વાહીપુલના પ્રકારમાં કે મૂળમાં અળીય અને એકાંતરિત વાહીપુલ જોવા મળે છે। હવે અળીય અને એકાંતરિત વાહીપુલ એટલે શું એ પણ તમને સમજાવ્યું હતું કે અહીંયા મૂળમાં દાખલા તરીકે મકાઈ મૂળમાં જલવાહક પેશી છે એ જુદી ત્રિજ્યા પર ગોઠવાયેલી છે, એની બાજુમાં એકાંતરે અન્વાહક પેશી ગોઠવાયેલી છે, એની બાજુમાં જલવાહક, એની બાજુમાં અન્વાહક, આમ
મકાઈ મૂળમાં અથવા એકદળી મૂળમાં જલવાહક પેશી અને અન્વાહક પેશીના વાહિપુલો છે એ જુદી જુદી ત્રિજ્યા ઉપર અને એકબીજાને એકાંતરે ગોઠવાયેલા છે એટલે એને અરીય અને એકાંતરિત વાહિપુલ કહેવાય. દાખલા તરીકે આ જલવાહક અન્વાહક. તો આવા પ્રકારના વાહિપુલને અરીય અને એકાંતરિત વાહિપુલ કહેવાય છે. મકાઈ મૂળમાં જલવાહક અને અન્વાહકના વાહિપુલો જુદી જુદી ત્રિજ્યા ઉપર અને એકબીજાને એકાંતરે ગોઠવાયેલા હોય છે તો આવા વાહિપુલને અરીય વાહિપુલ કહેવાય છે. હવે આપણે જલવાહક પેશીની ગોઠવણીની વાત કરીએ છીએ તો જલવાહક પેશીને આપણે બે પ્રકાર સમજાવ્યા હતા કે જો પ્રથમ ઉત્પન્ન થતી જલવાહક પેશીને પ્રાથમિક જલવાહક પેશી એને આદિદારુ કહેવાય છે અને પછીથી ઉત્પન્ન થતી જલવાહક પેશીને અનુદારુ કહેવાય છે. આવી બે વ્યાખ્યા સમજાવી હતી. પ્રથમ ઉત્પન્ન થતી પ્રાથમિક જલવાહક એને આદિદારુ કહેવાય અને પછીથી ઉત્પન્ન થતી પ્રાથમિક જલવાહક એને અનુદારુ કહેવાય છે. અને આદિદારુની ગોઠવણીના આધારે આદિદારુના સ્થાનના આધારે જલવાહક પેશીના બે પ્રકાર પાડેલા હતા. તો મૂળમાં બહિરારંભી પ્રકારની જલવાહક પેશી જોવા મળે છે. તો અહીંયા આકૃતિમાં જુઓ, આદિદારુ છે એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલું છે અને અનુદારુ કેન્દ્ર વિસ્તાર તરફ ગોઠવાયેલું છે. તો આ પ્રકારની જલવાહક પેશીને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવાય છે. ફરીથી યાદ રાખજો, મકાઈ મૂળ કે એકદળી મૂળ, દ્વિદળ મૂળ અને એકદળી મૂળ બંનેમાં આદિદારુ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલા હોય છે અને જલવાહક પેશીનો જે પ્રકાર છે એને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવાય છે. જો આદિદારુ કેન્દ્ર વિસ્તાર તરફ ગોઠવાયેલું હોય તો એને અંતરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવાય. પણ અહીંયા આદિદારુ એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલા હોય છે એટલે એને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવાય છે. હવે બીજી વસ્તુ અન્વાહક પેશીની આપણે જો વાત કરીએ તો અહીંયા તમને વચ્ચે વચ્ચે જે જલવાહક પેશીની વચ્ચે વચ્ચે બ્લેક કલરના કોષો બતાવ્યા છે એ અન્વાહક પેશીના છે. તો અન્વાહક પેશી એ ચાલની નલિકા અને સાથી કોષોની બનેલી છે. તે નાના સમૂહ સ્વરૂપે આદિદારુની વચ્ચે જોવા મળે છે. તો જો જ્યાં બે આદિદારુ, બે જલવાહક પેશીના આદિદારુ છે એની વચ્ચે વચ્ચે અન્વાહક પેશીના સમૂહ આવેલા હોય છે. અન્વાહક પેશી છે એ ચાલની નલિકા અને સાથી કોષોનો બનેલો હોય છે. અન્વાહક પેશી એ આદિદારુની વચ્ચે વચ્ચે જોવા મળે છે. અન્વાહક પેશી ચાલની નલિકા અને સાથી કોષોના બનેલા હોય છે અને પોષક દ્રવ્યોના વહનની કાર્ય કરે છે. અન્વાહક પેશી એ નાના સમૂહ સ્વરૂપે આદિદારુની વચ્ચે ગોઠવાયેલા હોય છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો એ છે સંયોગી પેશી. સંયોગી પેશી વિશે પણ આપણે સમજાવ્યું હતું કે જલવાહક પેશી અને અન્વાહક પેશી વચ્ચે જે કોષોનો સમૂહ આવેલો હોય છે એને સંયોગી પેશી કહેવાય છે. તો અહીંયા જલવાહક અને અન્વાહકની જોડતી તેમજ પરિચક્ર અને મજ્જાની સાથે સંબંધ ધરાવતી પેશીને સંયોગી પેશી કહેવાય છે. જલવાહક અને અન્વાહકની જોડતી તેમજ પરિચક્ર અને મજ્જાની સાથે સંકળાયેલા અથવા તો સંબંધ ધરાવતા પેશીને સંયોગી પેશી કહેવાય છે. શરૂઆતમાં તે મૃદુતક કોષોના બનેલા હોય છે અને ત્યાર પછી પાછળથી એ દ્રઢોતકીય બને છે. એટલે કે અહીંયા જો જલવાહક અને અન્વાહકની વચ્ચે જે પેશી જે જોવા મળે છે રેડ કલરના કોષોમાં એ પેશી છે એને સંયોગી પેશી કહેવાય છે. આવી સંયોગી પેશી એ શરૂઆતમાં મૃદુતક કોષોથી બનેલી હોય છે અને પાછળ જતાં આ જ મૃદુતકીય કોષો દ્રઢોતકમાં ફેરવાય છે એટલે કે દ્રઢોતકીય પેશીની રચના કરે છે. હવે ત્યાર પછીની વાત કરીએ, સૌથી અંદરનો સ્તર છે એને મજ્જા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મજ્જાના કોષો મૃદુતક પ્રકારના હોય છે, પાતળી દિવાલવાળા હોય છે, બરાબર, અને પ્રમાણમાં વધુ હોય છે. એકદળી મૂળની કમ્પેરિઝનમાં દ્વિદળમાં મજ્જા નાની હોય છે એટલે કે મજ્જામાં આવેલા કોષોની સંખ્યા ઓછી હોય છે. એકદળી મૂળની કમ્પેરિઝનમાં દ્વિદળી મૂળમાં મજ્જા નાની હોય છે એટલે કે મજ્જામાં આવેલા મૃદુતક કોષોની સંખ્યા વધારે હોય છે. જ્યારે અહીંયા એકદળી મૂળમાં મજ્જાનો વિસ્તાર છે, આ અંદરનો જે વિસ્તાર છે એને મજ્જા અથવા ગર પ્રદેશ કહેવાય છે, એ વધારે મૃદુતક કોષોનો બનેલો હોય છે, પાતળી દિવાલવાળા કોષો હોય છે, બરાબર, અને આ મજ્જા પ્રમાણમાં મોટી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોઈ શકાય છે. તો આ રચના થઈ એકદળી મૂળની અંતસ્થ રચનાની, જેમાં આપણે પેશીતંત્ર આયોજનને 3 ભાગમાં વિભાજિત જોયું. એક અધિસ્તરીય પેશીતંત્ર,
ત્યાર પછીનું આધારોત્તક પેશીતંત્ર એટલે કે વાહિપુલ અધિસ્તર સિવાયનું સમગ્ર વિસ્તાર એને આધારોત્તક પેશીતંત્ર કહેવાય, જેમાં બાહ્યકમાં બહિસ્તર, અધસ્તર, અંતબાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજ્જા અને સંયોગી પેશીની રચના આવે. અને ત્યાર પછી આપણે વાહક પેશીતંત્રમાં આપણે 3 રચનાની વાત કરી. એક વાહિપુલ, જલવાહક પેશી અને અન્વાહક પેશીના સમૂહ એને વાહિપુલ કહેવાય. તો અહીંયા એકદળી મૂળમાં વાહિપુલ અળી અને એકાંતરિત પ્રકારના હોય છે, મધ્યરમ બહુસૂત્રી પ્રકારનું હોય છે અને જલવાહક પેશી અને અન્વાહક પેશીની સંખ્યા વધુ પ્રમાણમાં હોય છે, એટલે એને બહિસૂત્રી વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે.